तो हालो आज अमारे ચોટીલા જવાનું ને આજનો વ્લોગ ચોટીલાનો બની છે। તો અમે તૈયાર થઈ ગયા, હું ને પ્રિહલ ને ભાવના ફ્રેન્ડની આજ ચોટીલા જઈએ તો ચોટીલાનો વિડીયો બનાવીશું, નાનો વ્લોગ આવી છે। આજ મહેમાન પણ આવવાના હે તો એ પણ ચોટીલાથી ભેગા આવે જશે। પ્રિહલ સીધ જાઉં આપણે જય જય કરવા, અમારે જય જય કરવા ચોટીલા જવાનું હોય, મંદિરે જવાનું હોય ચોટીલા। एक ओढ़ने ले आई गई, एक ड्रेस ने जो बोले रमसड़न बेह गई एने अटे भावना बेह आवे हालो जाऊँ ना। पार्किंग कर दी तो मंदिर जाइए। થાકી ગઈ તો કોરો ખાઈ થાકી ગઈ, પ્રિહલ થાકી ગઈ જો અમારે કોરો ખાઈ લીધી જરા પછી ઉપર ચડી ગઈ। હા પૂછો એક વાર બાય બાય ટાટા કરજો અહીંથી થઈ બાય।
સામુનમાં કે ભાઈ સામુનમાં કે ઉપર મંદિરે પૂગી ગયા, દર્શન કરી લીધા ને એમ બધું આટો મારીને પ્રિહલને દેખાડી દઈએ એકવાર. પ્રિહલને બહુ મજા આવે આ ઉપર આવે ને. અંદર મંદિરમાં આજ બહુ ટ્રાફિક નથી એટલે દર્શન હરખા થયા. તહેવાર ઉપર બહુ ટ્રાફિક હોય. બીજા આકોરે મંદિર છે મેલડીમાનું. એટલે બધા એમાં આરામ કરવા માટે ખુરશીઓ મૂકેલ છે. ઉપર સડન કોઈ થાકી ગયા હોય થોડુંક પોરો ખાય બધા એમાં. અને આ બાજુ કેવું મસ્તીનું વાતાવરણ છે. ચોટીલામાં એક જગ્યા એવી છે કે ગમે ત્યાં આવે ઉપર મંદિરે આ જગ્યાએ તો ફોટો પાડીને જ જાય. માં લખેલ છે ને પવન એકદમ નો આવે, બેહવાની મજા આવે એવું. આખું ચોટીલા ઉપરથી દેખાય. ઉપર મંદિરે કોઈ ન ચડે શકતા હોય તો આથી હેઠેથી કાવડની પણ સુવિધા છે. ઉપર કાવડમાં બેહાડીને પણ લઈ જાય. અને આ હેઠું મંદિર પણ છે, કોઈને ઉપર ન ચડે હે ગઈ હોય તો અહીં પણ દર્શન કરે હે ગઈ. સામુનમાનું મંદિર છે.